હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની અંદર જે કોર્પોરેટનું જે પેપર આવવાનું છે. એ કોર્પોરેટની પેપરની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તે કઈ રહેશે. ઓકે, તો છોકરાઓ સ્ટાર્ટ કરશું કોર્પોરેટના પેપરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. છોકરાઓ, જે થિયરી મેં ગયા વર્ષે આપેલી ને એ થિયરી સેમ ટુ સેમ એપ્રિલના પેપરમાં પૂછાઈ હતી ગયા વર્ષે. ઓકે, જો તમને વિશ્વાસ નહીં થતો હોય ને તો એક કામ કરજો, ટેલિગ્રામ ચેનલ પર જજો. ટેલિગ્રામ ચેનલ પર તમે 2023નું એપ્રિલની અંદર જે પણ મેસેજીસ છે એને રીડ કરજો, તમને ખ્યાલ આવી જશે. તો એપ્રિલ 2023ની અંદર જે મેં પેપરની જે થિયરી આપેલી સેમ પૂછાઈ હતી. તો આ વર્ષે પણ છોકરો આપણે મોસ્ટલી આસ્ક ક્વેશ્ચન જો 100% પૂછાશે. હવે 100%નો મતલબ એટલે સમજો છોકરાઓ, આ થિયરી વાંચી જશો ને તો તમને એમાંથી સમજો 2 માર્ક્સની થિયરી આવી શકે. તમને એમાંથી લોંગ થિયરી જે આવે છે તમારી 6 માર્ક્સની થિયરી આવે છે, જેમાં તમારે 2 થિયરી લખવાની છે 3 માર્ક્સની તે. અથવા તો છોકરાઓ તમને 1 માર્ક્સના એમાં એમસીક્યુ પણ આવે છે. યાદ કરો, તમને થોડા થિયરીમાં એમસીક્યુ પાર્ટ પણ આવે છે. તો બસ આટલું તમે તૈયારી કરશો ને તો છોકરાઓ તમારે આરામથી માર્ક્સ સારા પણ થઈ જશે. અને મેં તમને કીધું જ છે કે 35 માર્ક્સનું તમારું જે છે ને તે પેપર એવું છે ડિસ્ક્રિપ્ટિવ છે, અને 15 માર્ક્સનું પેપર એ છે તે એમસીક્યુ છે. તો છોકરાઓ, આ એમસીક્યુ પાછળ બહુ એટલી મહેનત નહીં કરશો. ચોપડીના એમસીક્યુ સારી રીતે તૈયારી કરી લો, અને 15 માર્ક્સ પછાડી દોડવા કરતાં 35 માર્ક્સ પછાડી દોડો. 35 માર્ક્સ સારી રીતે તૈયાર કરો. એટલે 35 માર્ક્સનું તૈયારી કરશો ને એટલે ઓટોમેટિકલી 15 માર્ક્સમાં તમને જે પણ કંઈ પૂછશે ને એ તમારું તૈયારી થઈ જ જશે. આ મારું નથી છોકરાઓ, મારા જે સ્ટુડન્ટ્સ છે જે ગયા વર્ષે કોસ્ટિંગની અંદર છોકરાઓ 49 અને કોર્પોરેટની અંદર 46 માર્ક્સ જે કવર કરેલા છે ને એ છોકરાનું કેવું છે. એ છોકરાએ કોઈ પણ દિવસ સ્ટુડન્ટ્સ એમસીક્યુ કર્યા જ નથી. એમ જ કહે છે કે સર તમે જેટલું લોંગ ક્વેશ્ચનમાં કરાવેલું છે ને બસ એ કોન્સેપ્ટ ક્લિયર હોય છે તો એમસીક્યુ આવડી જ જાય છે. ઓકે, તો બસ એ જ રીતે તમને કહું છું કે તમે 15 માર્ક્સમાં તો તમને ખબર જ છે કે છોકરાઓ 10 એમસીક્યુ જો કદાચ તમને આવડતા હોય તો 5 એમસીક્યુ તમે આમથી તેમથી જોઈને જ પાછા લખો છો. ઓકે, એટલે 5 થી 6 એમસીક્યુ તો તમને ચોરી કરવા મળી જ જાય છે. ઓકે, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એટલા તો બધા છોકરાઓ ચોરી કરી જ લે છે એમસીક્યુમાં. હવે વાત કરીએ છીએ સ્ટુડન્ટ્સ કે આપણે કઈ થિયરી વાંચવાની છે. તો છોકરાઓ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેની થિયરી મેં આપેલી છે. તો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપણે વાંચી લઈએ. તો પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 ફોર ધ કેપિટલ રિડક્શન. ઓકે, અને મૂડી ઘટાડા અંગેની કંપની ધારાની જોગવાઈ જો ગુજરાતીમાં બોલીએ તો છોકરાઓ, બંને થિયરી ગયા વર્ષના પેપરની અંદર તમને જોશો ને તો ઓક્ટોબર 2023ના પેપરમાં પણ પૂછાય છે અને તમારા માર્ચના પેપરમાં પણ પૂછાય છે. અને છોકરાઓ, તમે ગયા વર્ષે જુલાઈનું પેપર કાઢશો તો જુલાઈના પેપરમાં પણ પૂછાય છે. ઓકે, એટલે તમે વિચારો કે આ થિયરી કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારે ગયા વર્ષે પૂછાઈ ગઈ એટલે આ વર્ષે નહીં પૂછાય. ઓકે, એવું નહીં વિચારતા છોકરાઓ. તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી 3 પેપરમાં પૂછાય છે. ઓકે, 3 પ્રશ્નના પેપરમાં એકદમ પરફેક્ટલી પૂછાય છે. ત્યાર પછી વાત કરીએ બોનસ શેરના બોનસ શેર બહાર પાડવાના કારણો અને એના પ્રાપ્તિ સ્થાનો. છોકરાઓ, પ્રાપ્તિ સ્થાનો કોઈ વખત અલગથી પણ પૂછાય છે. બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો મેં તમને સમજાવેલા છે, એ પ્રાપ્તિ સ્થાનો અલગથી પણ પૂછાય છે. ઓકે, એટલે આ એક થિયરી તમારે કરવા જેવી છે. ઓકે, અને આ થિયરી પણ તમે જોશો ને તો છોકરાઓ માર્ચના પેપરમાં 2023માં પૂછાઈ ગઈ છે, અને એક તમારા ઓક્ટોબરના 2023ના પેપરમાં પૂછાઈ ગઈ છે. હું બહુ જૂના પેપરની વાત નથી કરતો. આના પહેલાં તો છોકરાઓ 2022માં તો એમસીક્યુ એક્ઝામ થયેલી એટલે તમારે એનું કંઈ ધ્યાન લેવાનું નથી. ઓકે, પછી પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ અંડર સેક્શન 55. હવે ઘણી વખત છોકરાઓ તમને ખાલી એટલું બી લખે કે સેક્શન 55 સમજાવો. તો એનો મતલબ એમ નહીં કરતા કે આપણે તો વાંચ્યું નથી. એટલે મેં આ ફેરી છે ને આખી થિયરી લખી છે, કારણ કે લાસ્ટ ટાઈમ પર મેં છે ને ખાલી પ્રોવિઝન ઓફ રિડિમ્પશન ઓફ ધ પ્રેફરન્સ શેર ખાલી આટલું ઇમ્પોર્ટન્ટ આપેલું. બરાબર, તો એક છોકરાએ શું કીધું કે સર સેક્શન 55 પૂછાઈ ગયેલી. બરાબર, હવે એને એ પણ નહીં ખબર હતી કે સેક્શન 55 એટલે એ જ થાય. ઓકે, એટલે છોકરાઓ ધ્યાન રાખજો. પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 સેક્શન 55 ઓફ ધ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને 55 ઓફ ધ રિડીમેબલ પ્રેફરન્સ શેરની જોગવાઈઓ. આ થિયરી પણ છોકરાઓ ઓક્ટોબરના પેપરમાં 2023માં પણ છે અને માર્ચના પેપરના 2023માં પણ છે. ઓકે, એટલે છોકરાઓ સારી એવી થિયરી છે, બધા પેપરમાં વારે વારે પૂછાય છે રિપીટેડલી. ઓકે,
આગળ વધીએ, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ. છોકરા, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ જે છે, ડિવિડન્ડ પર જે લાગતો ટેક્સ છે, એ તો નોર્મલી એમ તો જોવા જશો ને તો અત્યારે રિમૂવ થઈ ગયો છે. ઓકે, બટ ઠીક છે, હવે યુનિવર્સિટીએ પૂછેલું છે 2 વખત ઓલમોસ્ટ. એક તો માર્ચના પેપરમાં પૂછાયા છે 2023ના, અને એક જુલાઈ 2023ના પેપરમાં. કન્ટિન્યુઅસલી 2 પેપરમાં પૂછાઈ ગયા છે. ઓકે, ત્યાર પછી છે ગાઈડલાઇન્સ ફોર ધ ઇશ્યુ ઓફ ધ બોનસ શેર. છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કહેશું આ. ઓકે, આ વર્ષે પૂરેપૂરો ચાન્સીસ બની શકે છે આ થિયરીનો. ઓકે, એટલે માર્ચના પેપરમાં પણ આ થિયરી હતી. ઓકે, અને ત્યાર પછી જે તમારું જુલાઈનું પેપર આવેલું એમાં પણ આ થિયરી હતી. ઓકે, જોઈજો. એટલે ગુજરાતીમાં બોલીએ તો બોનસ શેર બહાર પાડવાના સેબીના માર્ગદર્શન સૂચનો. ત્યાર પછી જે છોકરાઓ, ડિસ્કસ ધ ડિફરન્સ મેથડ ઓફ ધ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને પ્રેફરન્સ શેર પરત કરવાની પદ્ધતિઓ. ગીવ ધ કન્ડિશન ફોર ધ રિડમ્પશન ઓફ ધ પ્રેફરન્સ શેર, મૂડી ઘટાડાની જોગવાઈઓ. પછી છોકરાઓ, વર્ટિકલ પ્રોફિટ લોસ અકાઉન્ટ વિથ ઇમેજનરી ફિગર. અથવા છોકરાઓ આની સાથે સાથે વર્ટિકલ બેલેન્સ શીટ પણ કરી લેજો. હવે આ તો છોકરાઓ તમારે કંઈ યાદ રાખવાની પણ જરૂર નથી. આ તો તમે છે ને જ્યારે પેલા લોંગ ક્વેશ્ચન સોલ્વ કરો છો ને, લોંગ ક્વેશ્ચનમાં તો તમારે ડેફિનેટલી યાદ રાખવાનું જ છે, કારણ કે આમાંથી છોકરાઓ 13 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. તમારા પાકા સરવૈયાનું જે માળખું છે, બેલેન્સ શીટ સ્ટ્રક્ચર, ઓકે, એમાંથી તમને 13 માર્ક્સનો ક્વેશ્ચન આવવાનો જ છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. આ તો તમારે અલગથી કરવાનું જ નથી, તમારે બસ પાકા સરવૈયાની ઇમેજનરી ફિગર સાથે તમારે બેલેન્સ શીટમાં બનાવવાનું છે. અને સોર્સિસ ઓફ બોનસ શેર અને બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો, અને છેલ્લે છોકરાઓ કન્ટિન્જન્ટ લાયબિલિટી. આટલી થિયરી છોકરાઓ કોર્પોરેટમાં તમે કરી જજો તો ડેફિનેટલી છોકરાઓ સારા માર્ક્સે પાસ થઈ જશો. ઓકે, અને તમને કહેવત છું કે આની સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઓકે, જે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ પર 2-3 દિવસની અંદર અપલોડ કરવા જઈ રહ્યા છે, જેમાં તમારે કયા કયા ચેપ્ટરની અંદર કેટલા ક્વેશ્ચન પર વધારે ધ્યાન આપવાનું અને એટલા ક્વેશ્ચન તમે સારી રીતે કરી જશો તો ડેફિનેટલી એક્ઝામમાં એ નહીં તો એના જેવા ક્વેશ્ચન સેમ આવશે. ઓકે, એટલે છોકરાઓ ધ્યાન રાખજો અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે કોર્પોરેટની થિયરી ડિસ્કસ થઈ ગઈ છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોસ્ટિંગ અને ટેક્સેશનની થિયરી પણ ડિસ્કસ કરી લઈશું. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.